અને તમારા અંદર કોઈ મુશ્કેલી આવે, માનસિક કોઈ કશું થાય તો તમને સહારો આપવાવાળું કોઈ હોતું નથી અને છેવટે એ યુવાન આપઘાત તરફ પ્રેરાય છે કે હવે પછી અમે તમને ક્યાંક એવી જગ્યાએ લઈ જઈશું, એવી જગ્યાઓ બતાવશું, તમે એ જગ્યાઓ જોશો, કોકના સંપર્કમાં આવશો તો તમે આગળનું વિઝન નક્કી કરી શકશો. હવે તમે જોયું જ નથી કશું તો તમારા અંદર કલ્પના શક્તિ ઇમેજ બનવાની નથી અને ઇમેજ ના બને તો તમે એ સાકાર કઈ રીતે કરો? તો પહેલી તમારી એની ઇમેજિંગ કરવી પડે. જે સમાજ અનુશાસિત ના થાય એ સમાજ ક્યારેય આગળ વધી શકે નહીં. એટલે સમય આપણને કેટલો સમય, જે સમાજો બચત ના કરી શક્યા ને એ સમાજો આજે બેકવર્ડ છે. એટલે તમારે આપણે નક્કી કરવું પડે કે પૈસાની આપણે બચત કરીએ. તમે આપણે બધા એક 10 વીઘાનો ખાતેદાર હોય અને એક 2 વીઘાનો ખાતેદાર હોય. તમને એવું બતાવવું છે મારે લઈ જઈ કે આ 10 વીઘાવાળાને જો કેવું છે ને, 2 વીઘા જેને છે એ કેટલું ફર્સ્ટ ક્લાસ જીવન જીવે છે. પણ આપણી ઈચ્છા શક્તિ ના હોય, આપણી આવડત ના હોય, આપણે પાસે અનુશાસન ના હોય અને એના કારણે આપણે કૂટાઈએ છીએ. તો આ શીખવા માટે આપણે વિઝન એક્સ અભિયાન લેવાનું છે અને એની અંદર તમારે બધાને સામેલ થવાનું છે. નમસ્કાર. આજે આપણે એક નવી શરૂઆત કે યુવાનો માટે, આપણા ઠાકોર સમાજના યુવાનોને આજે સૌથી મોટી તકલીફ હોય તો તે દિશાની છે કે ઠાકોર સમાજના યુવાનો આજે દિશાહીન છે અને દિશાહીન છે ત્યારે એમને દિશા આપવા માટેનું એક વિઝન એક્સ કરીને આપણે એક અભિયાન ચલાવવાના છીએ અને તેના ભાગરૂપે આપણે આજે સૌ મળ્યા છીએ. હવે આપણે સૌને પણ એવું થાય કે આપણે દિશાહીન કેમ છીએ, શું દિશાહીન છીએ? તો આપણે દુનિયાની હરોળમાં જોઈએ તો આપણા યુવાનો આજે એ હરીફાઈ હોય કે એમની કમ્પેરિઝનમાં આપણે ટકી શકતા નથી. લાગે છે ને એવું? લાગે? આજે કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે ભણવાની વાત હોય કે બીજી વાત હોય તો તેની અંદર આજે તમે ગામડામાંથી શહેરમાં ભણવા જો તો શહેરમાં ભણવા જો ત્યારે શહેરના બાળકો આવે અથવા તો બીજી પ્રાઇવેટ સ્કૂલમાંથી કે બીજી સમાજના બધા લોકો આવે ત્યારે તમે બધા ભણેલા છો ને તો તમને ખબર હશે કે કેટલી આપણને તકલીફ પડે છે ને. એટલે આપણો યુવાન એક મોરલ ડાઉન હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય એવો આપણો યુવાન હોય તો કેમ આપણા સમાજનો યુવાન એ આત્મવિશ્વાસ સાથે ના હોય? આપણો યુવાન શા માટે ભટકે? આજે બધી જગ્યાએ આપણો યુવાન ભટકે છે. ક્યાંક મેળામાં રખડતો હોય, ક્યાંક ભૂવા ભોપાળામાં જતો હોય, ક્યાંક રવિવારીમાં ક્યાંક રખડતો હોય. તો આવો કેમ? બીજા સમાજની જેમ, બીજા સમાજના યુવાનોની જેમ આપણે એમની પાસેથી કેમ ના શીખીએ? અને એના માટે આપણે એક પ્રયત્નના ભાગરૂપે આપણે આપણા વિસ્તારની અંદરના બધા યુવાનોને આ રીતે એક મોટિવેટ થાય, આગળ વધવા માટેની પ્રેરણા મળે અને એક વાતાવરણ ઊભું થાય તેના માટેનો આપણો આ પ્રયત્ન છે. એટલે આપણે અહીંથી જે યુવાનો તૈયાર થાય તો યુવાનોએ શું કરવાનું છે? એ યુવાનોને પહેલાં તો તમારે સોશિયલ મીડિયા ઓછું કરવું પડશે. તમારે આગળ વધવું હોય આટલામાં ઇન્સ્ટા આઈડી કેટલા લોકો પાસે છે? ઈમાનદારીથી હો, આપણે આમાં કોઈ પરીક્ષા બીજી નથી. ઈમાનદારીથી કેટલા લોકો પાસે છે? મારી પાસે છે, બધા જોડે છે. જેને 10,000થી ઉપર ફોલોવર કેટલા કોઈ છે? 10,000થી ઉપર હોય એવા હશે, 1, 2, 3 તો હશે જ. કોઈ વાંધો નહીં, સારી વાત છે. આપણે ખોટી વાત નથી કરતા કે તમારે ફોલોવર વધારે છે. આજે હમણાંના ઇલેક્શનની અંદર પાર્ટી એક ફોર્મની અંદર લખવાનું હતું કે તમે ટિકિટ માગો છો, તમારે ફોલોવર કેટલા છે? તો ઘણાને આઈડિયો નથી અને એમને ટિકિટ મળી ગઈ અને ફોલોવરવાળા રહી જાય એવું બન્યું છે. પણ આ જે સોશિયલ મીડિયા છે ને એ આપણો સમય ખૂબ બગાડે છે. લાગે એવું તમને? તમે સોશિયલ મીડિયાની અંદર જેટલો ઉપયોગ કરો છો એનાથી અડધો સમય પણ તમે પુસ્તકની પાછળ ખર્ચતા નથી. હંમેશા આપણે પુસ્તકનો, અને સોશિયલ મીડિયા શા માટે ખોટું છે એ પણ તમને કહું કે સોશિયલ મીડિયાની અંદર તમે આજે
એક કન્ટેન્ટ આવ્યું અને એની અંદર તમે લાઈક કર્યું. હવે તમને એમ લાગે કે આ કોઈ ધાર્મિક બાબત છે કે બીજું છે, અથવા તો તમે કોઈ ગમતી વાત હોય કે એવી એક ભૂવા માટેનો તમે લાઈક કર્યું, તમારે એના પછીના બધા કન્ટેન્ટ ભૂવાના આવશે. આવે તે એને ખબર પડી કે તમારું માઇન્ડ આ બાજુ છે, તો એ બધું તમને રિસાયકલ કરી અને એની જ વસ્તુ તમારામાં આવશે. હવે સતત એ વસ્તુ તમારામાં આવે એટલે તમારા માઇન્ડની અંદર શું થાય, એના જ વિચારો ભરાયા કરે, તમારું માઇન્ડ વોશ થઈ જાય. આજે આતંકવાદીઓ વોશ નથી કરતા. આતંકવાદીઓ સતત એકની એક વાત નાખે કે હિન્દુઓ ખરાબ છે, ભારત આમ છે, આમ છે, આમ છે. એટલે એ પોતે બોમ્બ પોતાનું શરીર ઉડાડી મારીને પણ આત્મઘાતી બનીને આપણને નુકસાન કરે. આ જ વસ્તુ આપણે ત્યાં બને છે. આ સોશિયલ મીડિયા તમને સતત એ તમને એમ રાખીને તમારો બ્રેઇન વોશ કરે. આજે મા બાપ અને છોકરા વચ્ચે જનરેશન ગેપ થઈ હોય ને વધારે પડતી, આજે તમે જુઓ છો કે આજે આપઘાતના કિસ્સા ખૂબ બનવા માંડ્યા. બને છે ને થોડા દિવસે, અને હવે તો ગમે અહીંયા બને તો તરત મોબાઈલમાં આવી જાય એટલે આપણને ખબર પડી જાય કોઈ આપઘાત કર્યો. હવે આવા સતત આપઘાતો કેમ વધે છે? એની પાછળનું કારણ આવું નેગેટિવ કન્ટેન્ટ ખૂબ જવાબદાર છે. આજે તમે ને હું કોઈ પણ હશું તો ઘરમાં બેસીને સામે વાતો કરો ને એના કરતાં મોબાઈલથી વધારે બાપાને ફોન કરવો હોય, બાપાને કોઈ વાત કરવી હોય ને તો ક્ષેત્રમાં પહેલે ખૂણેથી ફોન કરીને કહો, પણ હોમે વાતો કરતા નથી. કરીએ છીએ આ વાત સાચી ખોટી? મોટા ભાગે આવું બને છે. અને એટલે આપણે હેપીનેસ ઇન્ડેક્સની અંદર આપણે ખૂબ હેપીનેસ ઇન્ડેક્સ એટલે શું ખબર કોઈને? હેપીનેસ ઇન્ડેક્સ એટલે એમ તમારી ખુશી, તમે જેટલા પાયરા ઉપર છો એમ દેશની અંદર આખા વિશ્વની અંદર હેપીનેસ ઇન્ડેક્સની અંદર આપણે ખૂબ ડાઉન છીએ. અને હેપીનેસ ઇન્ડેક્સ એટલે જો જે કુટુંબની અંદર પરિવારના લોકો સાથે બેસીને જમતા હોય, સાથે બેસીને વાત કરતા હોય, એ લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ ખૂબ હોય. જ્યાં હેપીનેસ ઇન્ડેક્સ ડાઉન હોય ને ત્યાં આપઘાતના પ્રમાણો આ બધું વધારે થાય. કારણ કે તમને કોઈક વખત એવો સમય આવે અને તમારા અંદર કોઈ મુશ્કેલી આવે, માનસિક કોઈ કશું થાય તો તમને સહારો આપવાવાળું કોઈ હોતું નથી અને છેવટ એ યુવાન આપઘાત તરફ પ્રેરાય છે. એટલે આ બધાના કારણોથી આપણે આ યુવાનો દિશાહીન ના થાય. હંમેશા આ બધાની અંદર વાતાવરણ ખૂબ મોટી અસર કરે છે. વાતાવરણ કેવી અસર કરે છે તમે તમારી જાતે હવે સર્ચ કરજો. તમને એટલા માટે જ બોલાયા છે કે હવે પછી અમે તમને ક્યાંક એવી જગ્યાએ લઈ જઈશું, એવી જગ્યાઓ બતાવશું. તમે એ જગ્યાઓ જોશો, કોકના સંપર્કમાં આવશો તો તમે આગળનું વિઝન નક્કી કરી શકશો. બાકી આપણે આટલામાં ફર્યા કરશું તો બધા એક જેવા હોઈશું. પણ તમે તમારી ઈચ્છા શક્તિ બતાડશો, તમે તમારી કલ્પના શક્તિ. હવે તમે કોઈ વસ્તુ જ જોઈ નથી. દાખલા તરીકે તમે કોઈ મોટો બંગલો જોશો તો તમને ઈચ્છા થાય કે મારે પણ આવો બંગલો હોય. હવે તમે જોયું જ નથી કશું, તો તમારા અંદર કલ્પના શક્તિ, ઇમેજ બનવાની નથી. અને ઇમેજ ના બને તો તમે સાકાર કઈ રીતે કરો? તો પહેલી તમારી એની ઇમેજિંગ કરવી પડે. આમ તો આ જે લોકો તો એવું કહે છે કે તમારે જે ગાડી લાવી હોય ને એનો ગાડીનો ફોટા ચારે બાજુ લગાવી દો, સતત તમારા નજર હોમે હોવી જોઈએ. એમ આપણે એની એક ઇમેજ તૈયાર કરવી પડે કે મારે આવા બનવું છે. એટલે એ ઈચ્છા શક્તિ તમને એ તરફ પ્રેરે. પણ એ ફક્ત ખાલી ફોટા પૂરતી નહીં, પણ તમારા દિલના ભાવ સાથે તમે કરો તો ચોક્કસ તમે એ તરફ પ્રેરાવ. એટલે આપણા બધા યુવાનોને એક એન્વાયરમેન્ટ મળે અને એ એન્વાયરમેન્ટ થકી તમે આવી વસ્તુઓને જુઓ અને જોવા પછી તમને એવું થશે કે નહીં, આપણું જીવન પણ આવું. આજે હમણાં મને એક ભાઈ કહેતો હતો કે હું અમદાવાદનો કોઈ મોટો મોલ છે અને મોલની અંદર જો ત્યાં 25,000ના બૂટ, એટલે કે મેં 5,000 સુધીની કિંમતના ઓભળ્યા, તમને 25,000ના ઓભળ્યા 25,000 સુધી તો ઓભળ્યું જ નહોતું. તો કે હું 25,000ના બૂટ જોઈને આવ્યો. એટલે દુનિયા કઈ દિશામાં જાય છે ને એ દિશા જોવા માટે આપણે જવું જોઈએ. આજે આપણે હંમેશા ક્યાં જઈએ છીએ? ક્યાંક મેળો ભરાતો હોય તો કોણ હોય ત્યાં?
ઠાકોર જ હોય ને, ઠાકોર સિવાય બીજું કોઈ હોય નહીં. તમે ક્યાંક ભૂવા પોપાળાને ત્યાં જાઓ તો અહીંયા કોણ હોય? તો ઠાકોર જ હોય. પછી આપણે કોઈ લગ્ન હોય તો આપણા સમાજના જ હોય. કોઈ મરણ પ્રસંગમાં જઈએ તો એ પણ આપણે આપણા સમાજની બહાર નીકળીને કશું કોઈનું જોઈ શક્યા નથી. તમને એક વાત કરું હું કે ઘણા ગામોની અંદર તમે જજો તો એ ઘણા ગામોની અંદર તમને આખા ગામમાં બધી જ વસ્તીઓ રહેતી હોય, બધી સમાજો રહેતી હોય, અને એ સમાજની અંદર તમે જોજો ઠાકોર સમાજનો મહોલ્લો અત્યારે અલગ તરી આવશે. તરી આવે ને, તૂટફૂટ છાપરું હોય, કોરીમોરી કોટનની વાડ હોય, એ ઈચ્છા શક્તિ જ નથી એમની. અને આ ઈચ્છા શક્તિ મરી પરવારી છે એટલે આપણો સમાજ, કારણ કે બધા જ લોકો એક સાથે રહે છે. એક સમય હતો કે આજથી 50 વર્ષ પહેલાં બધાની સ્થિતિ, આર્થિક સ્થિતિ સરખી હતી, સામાજિક સ્થિતિ બધું હરખું હતું. પણ આ બંને વચ્ચેની ગેપ કેમ આવી? ગેપ આવવાનું પાછળનું કારણ શું? કે આપણને સાચી દિશા અને સાચું એન્વાયરમેન્ટ, આપણને એવો માહોલ મળ્યો નહીં. અને એના કારણે બીજા બધા સમાજો અપ થઈ ગયા. બીજા બધા સમાજો આજે આગળ છે, પ્રગતિશીલ છે. જ્યારે આપણે આજની તારીખે ગણીએ ને તો સૌથી આપણે ન્યૂનતમ સ્તર ઉપર છીએ, એકદમ ડાઉન. આજના યુવાનને આપણે કશી જ ખબર ના પડે એવા સ્તર ઉપર આપણે છીએ. ત્યારે આપણે આ યુવાનોને આગળ વધારવા માટે આપણે સૌ ભેગા થઈને પ્રયત્ન કરીએ. આજે આપણે આ યુવાનો છો તમે, તો હવે પછીની લાઈફ તમારે તમારી રીતે જીવવાની છે. તમારી લાઈફ અને પછી તમારી પછીની પેઢીની લાઈફ એ તમારે નક્કી કરવાની છે. તો આજથી જ તમારે સંકલ્પ કરવો પડે કે આપણે એના માટે આગળ વધવું જ છે. જો પહેલાં સમયમાં લોકો તપ કરતા તો તપ કઈ રીતે કરતા? તો કે જંગલમાં અલગથી જતા રહેતા હતા, અને અલગથી જઈ અને એ એક પેલા ઉપર આમ ત્યાં બેસી અને જંગલમાં રહેવાનું લોકોથી, અને એમ કરીને તપ કરીને. આજે તપ બીજા પ્રકારનું છે. આજે તમે 1 કે 2 દિવસ સોશિયલ મીડિયા બંધ કરો, 1 કે 2 દિવસ સોશિયલ મીડિયા બંધ કરો તો એ તમારું તપ છે. કરી શકો? તમે કરી શકો? ના થાય? થાય કે ના થાય? ના, ઘણીવાર લોકો થાય જ, અને કરવાનું જ છે. સોશિયલ ના થાકી ના ઓમ થાકી જાય, પણ તમારે સોશિયલ મીડિયા એટલે હાવ બંધ કરવાની વાત નથી, પણ તમારે ઓછું કરવું પડે. અને જે સમય બચે, જો સૌથી કયા સમાજો આજે ડાઉન થાય છે, અપ થવાના બદલે ડાઉન થાય છે, અને કયા સમાજો કે જેમને ટાઈમનું મેનેજમેન્ટ ના કર્યું, સમયનું અનુપાલન ના કર્યું. જે સમાજ અનુશાસિત ના થાય એ સમાજ ક્યારેય આગળ વધી શકે નહીં. એટલે સમય આપણને કેટલો સમય મળે દિવસનો? 24 કલાક. 24 કલાક મળે ને, એમાં 7-8 કલાક તો ઊંઘમાં જતા રહે. એટલે આપણને 15-16 કલાક આપણને મળે. અને 15-16 કલાકમાંથી આપણે બીજા 5 કલાક કાઢી નાખીએ તો 10 કલાકની અંદર આપણે શું કરવું એ આપણા માટે. હવે તમે 2-3 કલાક જો એમાંથી સોશિયલ મીડિયાની રીલો જોવામાં કે એમાં કાઢી નાખો તો આપણને સૌથી મોટું નુકસાન સમયનું જાય. અને આ સમયનું તમને ખબર ના પડે, પણ એ સમય તમને ખૂબ પાછળ લઈ જાય છે. આવો સમય બરબાદ કરેલો સમય. કારણ કે 24 કલાક જે છે ને એ 24 કલાકમાં જ આપણે જે કરવાનું છે દિવસનું કરવાનું છે. પછી બીજું એક પૈસાનું અનુશાસન. જે સમાજો બચત ના કરી શક્યા ને એ સમાજો આજે બેકવર્ડ છે. એટલે તમારે આપણે નક્કી કરવું પડે કે પૈસાની આપણે બચત કરીએ. આપણે બધા લોકોને આજે નિયમિત 15 દિવસે પગારો થાય છે. આવે પગાર? મોટા ભાગનાને. પરિવારમાં તમારે પોતાને ના તો પરિવારમાં પણ આવે કે નહીં? બોલો તો ખરી. હા, એમ ચમ આમ થઈ ગયા. આવે ને? એટલે 15 દિવસે પગાર આવે છે, તો એમાંથી આપણે કેટલા રૂપિયાની બચત કરીએ? કોઈ કરે આમાંથી બચત?
મોટા ભાગના કોઈ બચત નથી કરતા. ના ના, વધતા નહીં એ વાત છોડો તમે સંદુકા. વધે જ કેમ ના વધે? તો શેના માટે ધંધો કરો છો તમે? ના ના, રાડ એ રાડ નથી, તમે સમજો. પણ આપણે કોઈ બચત કરીએ નથી કરતા ને. એનું શું કારણ? કારણ એ છે કે આપણે પૈસાનું મેનેજમેન્ટ કરી શકતા. જેમ સમયનું મેનેજમેન્ટ નથી ને એમ પૈસાનું પણ મેનેજમેન્ટ નથી. તમારી આવક હોય ને એ આવકમાંથી તમારે કેટલો ખર્ચ કરવો ને કેટલા બચાવવા ને એ આપણી પાસે પ્લાનિંગ જોઈએ. અને પ્લાનિંગ વગર માણસ આજે આપણો સમાજ, જો મોટાભાગના તમને એમ કહું, હું એક નજીકના જ દાખલા બતાવું છું. બાજુમાં છે, એક 10 વીઘાનો ખાતેદાર હોય અને એક 2 વીઘાનો ખાતેદાર હોય. તમને એવો બતાવવું છે મારે લઈ જઈને કે આ 10 વીઘાવાળાને જો કેવું છે ને આ 2 વીઘા જેને છે એ કેટલું ફર્સ્ટ ક્લાસ જીવન જીવે છે. પણ આપણી ઈચ્છા શક્તિ ના હોય, આપણી આવડત ના હોય, આપણે પાસે અનુશાસન ના હોય અને એના કારણે આપણે કૂટાઈએ છીએ. તો આ શીખવા માટે આપણે વિઝન એક્સ અભિયાન લેવાનું છે અને એની અંદર તમારે બધાને સામેલ થવાનું છે. થોડું તકલીફ થશે કારણ કે ગુમડું થાય ને, ખરું ને, ગુમડું થાય ને પણ ડૉક્ટર પાસે ઘટાવા દે ને તો કે ના નથી કાઢું, સોર્યું એમને થાય કે નહીં. પણ કાઢી નાખ્યા પછી એમ થાય કે ના એ બરાબર કર્યું. એટલે આ આપણને થયેલું ગુમડું કાઢવા માટે થોડીક તકલીફ પડશે. થોડુંક તમારે કાઢા થવું પડે, થોડું સોશિયલ મીડિયા ઓછું કરવું પડશે, બંધ કરવું પડે તો કરો. પણ તમે પુસ્તકનું વાંચન કરો, એવા પુસ્તકનું વાંચન કરો જે તમારા જીવનમાં ઉપયોગી થાય. અને તેની સાથે સમયનું મેનેજમેન્ટ કરીને આપણે આ કરવાનું છે. હવે વિઝન એક્સની અંદર હું તમને કહું કે આપણે 10 ધોરણથી ભણેલાથી લઈ અને 25 વર્ષના યુવાનો એ બધાને આપણે આમાં સામેલ કરવાના છે. એમાં જેને પોતાની સ્વેચ્છાએ જ કરવાનું છે, જેને આવવાનું છે, આપણે 1 દિવસની શિબિર કરશું. અને 1 દિવસની શિબિર કરી અને તમને એવી જગ્યાઓ ને એવી કે જે તમારા વિચારો બદલાય, તમારી દિશા બદલાય, તમારો ડેવલપ થાય, એના માટેના આપણે પ્રયત્નો કરવાના છે. એટલે એમાં તમારે આપણે 1 દિવસનો કાર્યક્રમ કરીને આવવાનું. એમ કરતાં લગભગ 10 ગામના આવા યુવાનો ભેગા થાય તો 200-300ની અંદર ભેગા થાય. એકવાર કર્યા પછી તો એને આપણે એક મોટિવેશન માટેનો આખા દિવસનો ફર્સ્ટ ક્લાસ કાર્યક્રમ કરવાનો. અને આટલા લોકોનો એક સમૂહનો એક આપણે ગ્રુપ બનાવ્યું છે. આપણે પણ એક ગ્રુપ બનાવ્યું છે, એની અંદર એડ થજો. અને એની અંદર સતત આપણે આના વિચારો કઈ રીતે બદલવાના છે એના માટેની વાતો આવશે, વિચારો આવશે. તમારે તમારા વિચારો રજૂ કરી શકવાના. આ બધું આપણે એક આખું વાતાવરણ બને એના માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે આપણે નજીકના સમયની અંદર જો તમે 25-30 યુવાનો આની અંદર નામ નોંધણી કરીને તૈયાર કરો તો આપણે નજીકના સમયની અંદર ક્યાં જવું એનું પ્લાનિંગ કરી અને આપણે અહીંથી જઈશું. એટલે એના માટે તમારે તમારા મા બાપ કોઈ ના પાડતા હોય કે એવું તો કદાચ બનતું જ નહીં હોય. અત્યારે મા બાપ તો ના પાડી શકે એમ છે જ નહીં કે આપણે કોઈનું માનતા નથી જ માનતા ને. આપણે દાવ વન્ય જશે તો હોય તો કોઈ ના પાડવાનો સવાલ નથી. એટલે આપણે આ માટે આપણે બધા તૈયાર ખરા એમ? એટલે આપણે સૌએ આ માટે આપણે એક આના હેઠળ કામ કરવાનું છે. એક પ્રાયોગિક ધોરણ છે, આપણે શરૂઆત છે, પણ આ શરૂઆતની અંદર આપણે આગળ વધશું તો ચોક્કસ મને ખબર છે ત્યાં સુધી આખા આ વિસ્તારના કે જે લોકો જોશે એ ચોક્કસ આપણા અભિયાનમાં જોડાવાના છે. તેની સાથે તમારે શિસ્તબદ્ધ કપડાં પણ એ રીતના પહેરવાના, ફોર્મલ, વ્યવસ્થિત. અને યુવાન એવો લાગવો જોઈએ કે યુવાનની અંદર બદલાવ છે. પછી આજે છે ને આટલે પેન્ટ પહેરીને ફરીને ફરેક નહીં ફરતા, એવું નહીં. શિસ્તબદ્ધ એક જ ડ્રેસની અંદર આપણે જવાનું છે. ક્યાંક જઈએ ને તો અલગ પ્રભાવ પડે કે ભાઈ આ ઠાકોર સમાજના આવા યુવાનો અલગ તરી આવવા જોઈએ. આવું અને આપણે બીજા લોકોના કમ્પેરિઝનમાં જ્યારે ઊભું રહેવાનું હોય ત્યારે આપણે એટલા પ્રિપેર થઈને જવાનું, એટલા તૈયારી સાથે જવાનું કે આપણને એમ લાગે કે નહીં આપણે પણ એક આપણું મેન્ટલી તૈયાર કરવાનું. આજે તમને કહું કે મોટા ભાગના આપણા યુવાનો શેની તૈયારી કરે આગળ ભણ્યા પછી? કો તો પોલીસની,
કાં તો મિલિટરીની, કાં તો તલાટીની. આથી વિશેષ લગભગ કોઈ કરતું નથી. કારકુન, પોલીસ, તલાટી, એનાથી આગળ આપણી કોઈ સોચ જ નહીં. જે માણસ PSI સુધીની તૈયારી કરે ને તો એ UPSC પણ પાસ કરી શકે. બીજું શું આવે? આમ તો તમે જે વાંચન કરો છો એનું જ વાંચન થોડુંક તમારે ડીપમાં આવે ને વધારવું પડે. અને UPSC ના કરે તો GPSC તો કરી જ શકે, કારણ કે GPSC અને આ જે PSI લેવલની વર્ગ 3 અપરની આવે ને એની અંદર બહુ લોવો ડિફરન્સ નહીં આવતો. ભાઈને ખબર છે, આપણે શ્રવણને ખબર છે નહીં, બહુ લોવો ડિફરન્સ નહીં, પણ આપણી સોચ નેચી કે ભાઈ આપણે તો આટલું જ બનવાનું, આપણે GPSC પાસ કરી શકીએ નહીં, આવી આપણી સોચના કારણે આપણે રહી જઈએ છીએ. એટલે હંમેશા આપણી સોચ ઉપર રાખીને મજબૂત મનોબળ સાથે, આત્મવિશ્વાસ સાથે આપણે આ અભિયાનની અંદર આવવાનું છે. તો એની અંદર આપણે જેને પણ આવવાનું છે ને આ અભિયાનની અંદર જોડાવાનું છે, આ વાતાવરણની અંદર આપણે સેટ થવાનું છે, એવા યુવાનો આપણે નામ લખાવો. નામ લખાયા પછી આપણે એનો દિવસ, પણ એમાં એક ખાસ એવું કે કોઈને પણ એવું બનવું નહીં કે આજ તો અમારે મહેમાન આવ્યા છે, કે અમારે આજ તો મહેમાન ઘેર જવાનું છે, આજ અમારે તો આવું, કોઈ બનવું નહીં. તમને જ્યારે પણ કહેવામાં આવે ને ત્યારે ઊભા થઈને આવી જવાનું. રાત હોય તો રાત, દિવસ હોય તો દિવસ, સમય જોયા વગર તમારા પ્રોગ્રેસ માટે કામ કરવાનું છે. એટલે તમારે એ પ્રમાણે તૈયાર કરવાનું. લાલજીભાઈ હાલ એમ બેઠા છે, પણ એમને ખબર છે અમે સ્વાધ્યાયમાં જતા ને ત્યારે અમે કોઈ સમય જોયો નહીં હોય. કોઈ ના આવે ને કે અંધારું છે તો અંધારાના પણ જતા રહેવાનું. કોઈ સમય નહીં કે વરસાદ ચાલુ છે તો ચાલુ વરસાદમાં. એ વખતે બેટરીઓ નહીં, એમ નમે નીકળી જતા હતા, તો રોડે નહોતા. તો એમ પણ એટલે એવું તમારા મનની અંદર એક સંકલ્પ કરી લેવાનો કે આપણે ગમે તે થાય પણ આપણા પ્રોગ્રેસ માટે, આપણા ડેવલપ માટે, આપણા વિકાસ માટે આપણે સતત પ્રયત્નશીલ. પછી જે પણ અડચણો આવે, હંમેશા વિકાસ, તમે આગળ વધવાની વાત કરશો એટલે તમારે અડચણો આવવાની જ છે. તમને પહેલાં ઘરવાળાએ કદાચ ના પાડે કે આવું શું કરવું છે, ઘેર આપણે કરી ખોન થોડી ઘણી જમીનને 2-4 ડોબર રાખશે તો આપણે ચાલે કે નહીં. આપણા યુવાનો મોટા ભાગના લોકો કઈ રીતે કરે છે, તૈયારી કરતા હોય ને તો એ લોકો શું કહે, તૈયારી કરશે ઠીક છે, નોકરી મળી તો ઠીક છે, 2 વીઘા આપણું છે, 2 વીઘા પાડોશીની ભાગે વાવશે ને 2 ડોબલ આવશે, જિંદગી નીકળી જશે. આ જ સોચ આપણે એનાથી આગળ આપણે વિશેષ વિચારતા નથી, અને એના કારણે આખા સમાજની સોચ આજે આવી ડાઉન થઈ છે. આપણે એટલે બધો જ સમાજ લગભગ મોટા ભાગના આવું વિચારીએ છીએ. ત્યારે આપણે વ્યાપકપણે આ અભિયાનને આગળ લઈ જવું છે, અને જે વિસ્તારની અંદર એકદમ ડાઉન છે ત્યાં આપણે જઈને પણ એ જોવું અને એ લોકો મોટિવેટ થાય એવા માટેના પ્રયત્નો કરવા છે. હું સતત આ માટેના બધા જ અમારા યુવાન મિત્રો જે બધા છે સાથે કામ કરીએ છીએ એમને મેં વાત કરી છે. દર રવિવારે અમે અલગ અલગ ગામોની અંદર ને અમે અલગ અલગ જગ્યાએ જઈ અને આ અભિયાનની અંદર, આની અંદર અમે એ લોકોને પણ જોડવાના છીએ અને સતત આ માટે ફરવાના છીએ. ત્યારે તમે ભાઈ વિજયની જોડે આપણે નામ, તમારો મોબાઈલ નંબર બધા લખાઈ નાખજો. અને એક દિવસ જ્યારે પણ આ બધો કાર્યક્રમની શરૂઆત કરીએ ત્યારે મને એમ છે કે આપણા ગામથી શરૂઆત કરીએ અને બહુ ફર્સ્ટ ક્લાસ શરૂઆત કરીએ. અહીંયા પણ કોઈ યુવાન આવ્યા વગર રહી ગયો હોય તો એ યુવાનને પણ સાથે જોડી લઈએ, કે આપણો જ મિત્ર હોય ને અહીંયા આવવામાં રહી ગયો હોય તો એને પણ સાથે જોડીએ. અને પણ એ દિવસે જ્યારે આપણે જવાનું થાય ત્યારે બધાને એક, કદાચ જો કાળું પેન્ટ ને વ્હાઇટ શર્ટ હોય તો લગભગ બધાને એક જ ડ્રેસની અંદર આવવાનું. વ્યવસ્થિત આમ વાળ ઓળાયેલા કમ્પ્લેટ ફોર્મલ ડ્રેસની અંદર આપણે આ શિસ્તબદ્ધ રીતે આપણો કાર્યક્રમ કરીએ. અને હવે આપણે એક શિસ્તબદ્ધ રીતે મોટા ભાગના લોકોને, આપણા લોકોને, તમે બધા બાઇક ચલાવો છો પણ મોટા ભાગના લોકોને લાયસન્સ હોતા નથી. તો આપણે એક સિસ્ટમ, અનુશાસનની અંદર બધું જ કરવાનું. ધીરે ધીરે બધાને લાયસન્સ પણ લઈ લેવાના, ગાડીના કાગળો પણ જોઈએ. આપણે એ રીતે જ હવે પદ્ધતિસર જીવન જીવવું છે, કોઈ રમણ ભમણ જીવવું નથી. એટલે આ રીતે આપણું જીવન હવે પછી તમારે બધા ઉછળતા છો એટલે હવે તમે તમારું જીવનને ચેન્જ કરી શકશો.
હવે હું સંધુ કાકાને લાલજીભાઈને કહું તો એ હવે અમારે બધી એક્સપાયરી ડેટ થઈ ગયેલી છે, એટલે હવે અમારે કોઈ ફેર નહીં પડે. પણ તમારા માટે હવે પછીની લાઈફ છે, અને એક તમારી લાઈફ નહીં પણ આવનારી બધી જ પેઢીઓ આપણા પછીની એ પેઢીઓની અંદર પણ આ રીતનું એક થાય. તમે જો ગુજરાતની અંદર કયા સમાજો આગળ આવ્યા, જે અનુશાસિત સમાજો હતા, અનુશાસિત જે પદ્ધતિસર જીવ્યા, અનુશાસિત જીવ્યા, શિસ્તબદ્ધ જે સમાજો હતા એ આગળ આવ્યા. આર્થિક દ્રષ્ટિએ પણ, સામાજિક ક્ષેત્રે, આર્થિક દ્રષ્ટિએ, બધી રીતે, શિક્ષણની ક્ષેત્રે, બધી જ જગ્યાએ એ સમાજો આગળ આવ્યા. આપણી પાસે અઢળક શક્તિઓ છે, આપણે અઢળક મહેનત કરી શકીએ છીએ, પણ પાછળ રહી ગયા. એનું પાછળનું કારણ કે આપણે અનુશાસનની અંદર ના રહ્યા. આપણે અનુશાસન, આપણે નિયમમાં, શિસ્તમાં ના રહ્યા, અને ફક્ત એક જ વસ્તુના કારણે આપણી શક્તિઓ અને મહેનત બધી આપણે એમાં વેડફાઈ છે. પણ હવે આપણે વેડફવા જેવી નથી. આપણે સતત એમાં મહેનત કરી અને 1 વર્ષની અંદર પછી તમારે કશું જ ના કરવું પડે. 1 વર્ષ મહેનત કરો અને એક એવી ટેવ પાડો, સવારે ઉઠ્યા પછી આ કરવાનું, આટલા વાગ્યાથી આ કરવાનું, આટલા વાગ્યાથી એ કરવાનું. એક તમે નિયમ બનાવો તો ચોક્કસ તમે નિયમબદ્ધ. તમારે એમ થાય કે ભાઈ આપણે સાંજે જમી 1 કલાક પુસ્તક વાંચવું છે, એવી ટેવ પાડી દો. પુસ્તક એવું રાખવાનું કે જમવાનું હોય એની બાજુમાં રાખો, જેવે જમીન ઉઠો એવું તરત એક પુસ્તક પકડો, 1 કલાક વાંચન કરો ને પછી સૂઈ જાઓ. એટલે આ રીતે તમારી ધીરે 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 કરતાં ટેવ પાડશો, તમને ફાવશે જ નહીં પુસ્તક વગર. આજે હું તમને કહું, 3 મહિનાથી હું સોશિયલ મીડિયા બંધ કર્યું હતું. 3 મહિનામાં ઓછામાં ઓછા તો મેં 4-5 પુસ્તકો હાલ વાંચ્યા છે. એમાં સબકોન્શિયસ, પાવર ઓફ ધ સબકોન્શિયસ માઇન્ડ, તમારું મગજ કઈ રીતે, આપણે આગળ પછી વિષય લેશું આપણે. પછી એટોનોમિક્સ હેબિટ્સ, એટોનોમિક હેબિટ્સ એ પુસ્તક છે કે તમારી આદતો કઈ રીતે બદલવી છે, તમારે એમાં શું કરવાનું છે. પછી એવા 3-4 પુસ્તકો મારી પાસે છે જે બહુ આપણને એક દિશા બતાવે એવા છે. એ આપણે સતત આપણે મળશું એટલે એનો વિષય લેશું. પણ આવા પુસ્તકો તમારે વાંચવાની જરૂર છે, અને આપણે પુસ્તકો વાંચવાના. જે ગમે એ હાલ વાંચો, એકવાર ટેવ પાડો, સતત તમારી પાસે એ મગજની અંદર તમારે એ આવશે, જ્ઞાન આવશે, અને જ્ઞાન આવશે તો તમે આગળ વધી શકશો. એટલે આપણે આ માટેનું એક વિઝન એક્સ કરી રહ્યા છીએ. તમે આ એક જ દિવસની અંદર આ બધી તમને ખબર નહીં પડે, પણ થોડાક સમયમાં તમારી ગાડી એ પાટા ઉપર આવી જશે અને સતત દોડશે, અને એમ લાગશે કે આપણા ગામના યુવાનો એક અલગ ઓળખ થાય, અલગ તરી આવે, એવું આપણે આ કરવાનું છે. તો બધા તૈયાર? બરાબર. તો હવે આપણે આ વાત એટલા માટે તમને રૂબરૂ બોલાવીને કરવી હતી. એટલે એમાં વિજય, એ તમે એમના નામ અને મોબાઈલ નંબર સાથેની બધી વિગત લખી કરી દેજો અને ગ્રુપમાં એડ કરી દેજો. આપણે શોર્ટ ટાઈમની અંદર, 1 અઠવાડિયાની અંદર આપણે એક કાર્યક્રમ, એક બહુ પદ્ધતિસર અને સરસ કાર્યક્રમ કરવાના છીએ. તો એનો સૌ આપણે હિસ્સો બનવાનો છે. બરાબર? રેડી? ઓકે, તો વાત પૂરી કરીએ. અમને આવી લીધા અમે બધા